जीसीएस हॉस्पिटल में जो मशीन का उद्घाटन किया वो रेडिएशन लिनैक मशीन है जो कैंसर के पेशेंट को सेक देते हैं, उसका उद्घाटन किया है। और दूसरा है पेट स्कैन, पॉजिट्रॉन एमिशन टेस्ट का स्कैन होता है जिससे डायग्नोज होता है कि कैंसर कहाँ कहाँ कितना फैला है। ये 2 इक्विपमेंट का इनॉग्रेशन किया है। દર્દીઓને શું લાગે છે આમાં? સોરી, દર્દીઓ માટે શું બેસ્ટ છે? દર્દીઓ માટે 2 અલગ અલગ સેવા છે। જે એક તો રેડિયેશન કહીએ આપણે, તો રેડિયેશનની ટ્રીટમેન્ટ સેવા છે કે કેન્સરમાં શું થાય કે એક અર્લી સ્ટેજ હોય, લેટ સ્ટેજ હોય। ઘણા કેન્સરમાં આપણે ઓપરેશનના પહેલાં રેડિયેશન દેવું પડે છે કારણ કે કેન્સરની જે ક્ષમતા છે એ થોડીક નાની થઈને પછી ઓપરેટ કરી લઈએ, અને ઘણા કેન્સર જે નાના હોય એમાં રેડિયેશન આપીને આપણે કેન્સરને બાળી શકીએ છીએ, એટલે એ કેન્સરની ટ્રીટમેન્ટમાં આવે। અને જે પેટ સ્કેન છે એ ડાયગ્નોસ્ટિક ટૂલ છે જેનાથી આપણને ખબર પડે। એમાં ટ્રીટમેન્ટ મોડાલિટી અત્યારે નથી। ટ્રીટમેન્ટ મોડાલિટી જ્યારે આપણે ગામા કેમેરા હાઈ ડોઝ ચાલુ કરીએ ત્યારે ટ્રીટમેન્ટ મોડાલિટી આવશે। હું ડૉક્ટર ચિન્મય પ્રજાપતિ જીસીએસ હોસ્પિટલની રેડિયેશન ઓન્કોલોજીસ્ટ તરીકે કામ કરું છું। આજે જે આપણે જે મશીનનું ઇનોગ્રેશન કર્યું છે એમાં 2 મશીન છે। એક છે રેડિયેશન માટેનું મશીન જે કેન્સરના દર્દીઓને જે રેડિયેશનની સારવારની રિક્વાયરમેન્ટ હોય છે એના માટે છે। કે આપણું મશીન છે એ અત્યંત લેટેસ્ટ ટેકનોલોજી છે, જે વેરિયન્ટ કંપનીનું ટ્રુબીમ નામનું મશીન છે જેમાં દરેક ટાઈપના કેન્સર કે જેમાં રેડિયેશનની રિક્વાયરમેન્ટ છે બધા જ પેશન્ટોને આપણે કેટર કરી શકીએ છીએ। સાથે સાથે બીજું મશીન પેટ સ્કેનનું મશીન છે જે ડાયગ્નોસ્ટિક માટે વપરાય છે, જેમાં ડાયગ્નોસિસ કરવા માટે આખા શરીરનું જે સ્કેન કરતા હોઈએ છીએ આપણે એ શરીરમાં કોઈ જગ્યાએ બીમારી છે કે નહીં એ ચેક કરવા માટે તો પેટ સ્કેન પણ આપણે કરી શકીએ છીએ। આ બધી જ સારવાર આપણા જે કેન્સરના દર્દીઓ છે એમને આયુષ્યમાન કાર્ડ હેઠળ તદ્દન ફ્રી છે। હવે એવા કેસ કે જેમને જોડે આયુષ્યમાન કાર્ડ પણ નથી એમને આયુષ્યમાન કાર્ડના રેટે જ આપણે નક્કી કરેલ છે કે એમને સારવાર આપીશું। આમથી કેન્સરના દર્દીઓને જે અલગ અલગ ટ્રીટમેન્ટ માટે અલગ અલગ જગ્યાએ જવું પડતું હતું હવે એક જ જગ્યાએ એક જ હોસ્પિટલમાં સર્જરીથી લઈને કીમોથેરાપી, રેડિયેશન થેરાપી અને ડાયગ્નોસિસ બધું જ એક જ જગ્યાએ મળશે, જેનાથી કેન્સરના દર્દીઓ અને તેમના સગાઓને અલગ અલગ જગ્યાએ ભટકવું નહીં પડે।